ગ્રામ પંચાયત મહુવર મરોલી બજારને એક અરજી આપવામાં આવી છે, આવેદન આપવામાં આવ્યું છે, જેની અંદર સ્વામિનારાયણ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડ તેમજ હરિકૃપા સોસાયટીમાં રોડ ઉપર આવેલ ઇલેક્ટ્રિક ટ્રાન્સફોર્મર આગળ જે કીચડવાળું ગંદુ પાણી એકત્રિત થાય છે અને ગંદકી ફેલાય છે એને દૂર કરવા બાબતે સ્થાનિકો દ્વારા લિખિતમાં રજૂઆત કરવામાં આવી છે. સાથે જણાવવામાં આવ્યું છે કે ઉપરોક્ત બંને સોસાયટીમાં વરસાદી પાણી અને ગંદુ પાણી જે ખરું એ રોડ ઉપર આવે છે અને ત્યાંથી પસાર થાય છે, અને જે ત્યાંથી પસાર થનારા લોકો માટે આરોગ્યને હાનિકારક છે. સોસાયટીમાં 50 જેટલા મકાન માલિકો છે, 2 ટ્યુશન ક્લાસ ચાલે છે અને સાથે જ સોસાયટીમાં માણસોની અવરજવર પણ ચાલતી હોય છે. ઉનાળામાં પણ ઇલેક્ટ્રિક ટ્રાન્સફોર્મર આગળ કીચડવાળું પાણી છે, ચોમાસામાં તે વધુ વિપરીત બને છે, વધુ ભયંકર બને છે, અને જેના કારણે લઈ ત્યાં ઘણા લોકો પડી પણ જાય છે. ત્યાં મચ્છરોનો ઉપદ્રવ થાય છે, જેથી કરી 4 મહિના સતત ત્યાં પાણીનો ભરાવો રહે છે અને વરસાદ બાદ પણ ત્યાંથી પાણીનો નિકાલ થતો નથી. માટે તાત્કાલિક અસરથી આ પાણીનો નિકાલ યોગ્ય રીતે થાય એ કરવા માટે જાણ કરવામાં આવે છે. સાથે જ આ જ રીતે અગાઉ પણ 31/8/2024ના રોજ પણ મહુવર ગ્રામ પંચાયતની અંદર અરજી કરવામાં આવી હતી, પણ આજ દિન સુધી એ અરજીનો કોઈ જવાબ મળ્યો નથી.